વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકાળે મૃત્યુ થયું હોવાની ઘટના બની છે। ફતેગંજ વિસ્તારમાં પીજીમાં રહેતા અતિકદાસ નામના વિદ્યાર્થીની લાશ મળી આવી। અતિકદાસ મૂળ હરિયાણાનો વતની હતો। તેનું મોત કુદરતી છે કે આત્મહત્યા તે દિશામાં ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે। અતિકદાસનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। ફતેગંજ પોલીસે હાલ તો આ મૃત્યુ અંગે તપાસ હાથ ધરી છે। હરિયાણાનો વતની અતિકદાસ મોતને ભેટ્યો હતો। તેનું મોત કુદરતી છે કે આત્મહત્યા તે દિશામાં ફતેગંજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકાળે મૃત્યુ થયું હોવાની ઘટના બની છે। ફતેગંજ વિસ્તારમાં પીજીમાં રહેતા અતિકદાસ નામના વિદ્યાર્થીની લાશ મળી આવી છે। આ અંગે વધુ વાત કરીશું। સમાચાર રૂપેશ ફોનલાઈન પર જોડાયા છે। રૂપેશ, વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે, હવે આ કુદરતી મૃત્યુ છે કે આત્મહત્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે, વિગત જણાવશો? ચોક્કસ આપણે જણાવી દઉં કે આજે અતિકદાસ જે છે એ હરિયાણાના વતની હોવાનું પ્રાથમિક ક્રાઇમ ઓફિસમાં બહાર આવ્યું છે। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારની અંદર પીજીમાં રહેતો હતો અને જે દરમિયાન એને એનો મૃતદેહ આજે મળી આવ્યો છે। પોલીસ તપાસ હાથ ધરી રહી છે કે ખરેખર કયા કારણોસર તેને આ આત્મહત્યા કરી છે કે પછી કુદરતી મોત છે। એટલે તમામ પાસાઓની તપાસ અર્થે હાલ જે સયાજીગંજ પોલીસ જે ફતેગંજ પોલીસ છે એને મૃતદેહને સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો છે। તપાસ હાથ ધરાઈ રહી છે। પરિવારોને પણ જાણ કરાઈ છે કે ખરેખર આ જે હોનહાર ભણવામાં કહેવાતો વિદ્યાર્થીએ ખરેખર આ અંતિમ પગલું ભર્યું છે કે પછી કુદરતી મોત છે, એની તપાસ હાથ ધરાઈ રહી છે। જી આભાર માહિતી આપવા માટે।